શહેરા તાલુકાના અણિયાદ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌને વિવિધ યોજનાઓની માહિતી આપી લાભાર્થીઓએ મંજૂરી હુકમ અપાયા હતા. સાથે જ 73.70 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યના વિવિધ ગામોમાં ફરનાર વિકાસ રથના રૂટમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 12 જેટલા ગામોને આવરી લેવાયા છે. ત્યારે આજરોજ શહેરા તાલુકાના અણિયાદ ગામે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં અને વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા વિકાસ રથનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને આસપાસના ગામોના લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લાભોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે બકરા એકમ યોજના અને વાછરડી ઉછેર યોજના જેવી પશુપાલન શાખા સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ આપવામાં આવ્યા હતા. તો વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓને ગામ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા અણિયાદ ગ્રામ પંચાયત વિસ્તારના ગુવાલિયા ભાથીજી મંદિરથી મહાકાળી મંદિર તરફ જતા રસ્તા અને નવીનપુરા ભલાભાઈ ભુરાભાઈ ફળિયાના રસ્તા જેવા ₹49.20 લાખના કામોનું લોકાર્પણ, જ્યારે આંગણવાડી કેન્દ્રમાં શૌચાલય, પાણીની સુવિધા જેવા ₹24.50 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા પંચાયત પ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, કોષાધ્યક્ષ હાજાભાઈ ચારણ, શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, પશુપાલન શાખાના ડોક્ટર એબી કાનાણી, ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ભૂપેન્દ્રભાઈ બારિયા, સીડીપીઓ સુમનબેન, અણિયાદ ગ્રામ પંચાયતના સરપંચ સરસ્વતીબેન બારિયા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, તાલુકાના સરપંચો સહિતના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. 24 વર્ષ બંને આ દેશના વડાપ્રધાનશ્રીને કાર્યકર્તા થયા છે. તેમણે દેશ માટે, ગુજરાત માટે ઘણું બધું સારું કામ કર્યું છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી, તમામ પ્રકારની સુખ સુવિધા ગામડાના લોકોને મળી રહે અને ખેડૂતોને બમણી આવક વધે એના માટે પણ એમણે પ્રયત્ન કર્યા છે. માટે આજે વિકાસ સપ્તાહ જે ચાલી રહ્યું છે, 15 ઓક્ટોબર સુધી આ સપ્તાહ ચાલશે. દરેક ગામે ગામે જશે અને દરેક ગામડાના ખેડૂતોને, ગામના લોકોને માર્ગદર્શન આપશે અને પૂરું માર્ગદર્શન આપીને તે લોકોને જાગૃતિ લાવશે. જે સરકારની યોજનાઓ છે અને સ્વચ્છતા અભિયાન પણ માન્ય આ દેશના વડાપ્રધાન શ્રી પોતે જો કરતા હોય તો આપણે બધા પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવું જોઈએ.